નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. કચ્છમાં 44,000 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આજથી શરૂ થયેલ પરીક્ષા માટે માંડવી નગરપાલિકા અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવાઈ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે શાંત મને પરીક્ષા આપવા માટે પણ જણાવાયું હતું. માંડવી નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો તેમજ માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ધોરણ 10ની પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી જરૂરી સૂચનો પણ અપાયા હતા. આજે સમગ્ર રાજ્યમાં જ્યારે 10 અને 12 ધોરણની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માંડવી નગર સેવા સદનની ટીમ દ્વારા અમે અહીં માંડવીની જૂની અને જાણીતી અને શિક્ષણ ક્ષેત્રે જેને ગુજરાતમાં નામ મોખરે છે એવી શાળા શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપવા માટે આવ્યા છે તેમને શુભેચ્છા આપવા માટે અમે અત્રે અહીં સ્કૂલમાં ઉપસ્થિત થયા છીએ. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સારી રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે એ માટેના તમામ પ્રયત્નો થયા છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આરામદાયક મુસાફરી માટેનું એક જ નામ પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. અમારી ડેલી સર્વિસીસ ભુજથી અમદાવાદ સવારે 7:30 કલાકે સ્કેનિયા 2x2, સવારે 10:30 કલાકે વોલ્વો 2x2, બપોરે 12:30 કલાકે એસી સિટિંગ સ્લીપર, બપોરે 3:30 કલાકે સ્કેનિયા 2x2. ભુજથી સુરત, અમદાવાદ બરોડા સાંજે 4 કલાકે એસી ફૂલ સ્લીપર. ભુજથી અમદાવાદ સાંજે 5:30 કલાકે વોલ્વો 2x2, રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9:45 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10 કલાકે એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10:15 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10:30 કલાકે વોલ્વો ફૂલ સ્લીપર, રાત્રે 10:45 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી વડોદરા રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી ગાંધીનગર રાત્રે 9:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર ડાયરેક્ટ, રાત્રે 10:15 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર વાયા. ભુજથી પોરબંદર જામનગર ખંભાળિયા રાત્રે 8:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી દ્વારકા જામનગર ખંભાળિયા રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી જામનગર બપોરે 12:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, બપોરે 3:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 8:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. સવારે 10:30 અને 12:30 કલાકે અમદાવાદથી ક્રોસિંગ મુંબઈ, પુના, નાસિક, શિરડી, ઉદયપુર, જયપુર, નાથદ્વારા. ભુજ ઓફિસ વીડી હાઈસ્કૂલ સામે ભુજ. ફોન નંબર 02832 224477 229914. મોબાઈલ નંબર 9925244258. કતિરા કોમ્પ્લેક્સ શોપ નંબર 8 નગરપાલિકા ફાયર બ્રિગેડની સામે, આરટીઓ સર્કલ ભુજ કચ્છ 9925244259. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે 1971માં થયેલ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં બાંધાપરની મહિલાઓએ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં દુશ્મન દેશના ઝીંકાતા બોમ્બ વચ્ચે જાનની પરવા કર્યા વિના માધાપરની 200 જેટલી વિરાંગનાઓએ દેશભક્તિની અનેરી મિસાલ પૂરી પાડી હતી. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા ભુજના વિમાની મથક રનવે પર 18 જેટલા બોમ્બ ફેંકાતા રનવે તૂટી ગયો હતો. ભુજના વિમાની મથકના રનવે પર પડેલા ખાડાને પૂરીને વિમાનના ઉતરાણ અને ઉડાન ફરીવાર રિપેરિંગ કરી આપી 1971ના યુદ્ધમાં માધાપર મહિલા વિશેષ યોગદાન આપ્યું હતું. અને હમણાં મારા સાસુ સસરા અને મારા હસબન્ડને રજા આપી કે તમે ત્યાં બહુ જો ડેન્જરસ હોય તો તમે લારીમાં પાછા ભાગી આવજો, અને ન તો ત્યાં તમે સોત રાખીને કામ કરજો. ત્યાં અમે મિલિટરીના કણે ત્યાં પહોંચ્યા ગેટ ઉપર, તો અમને સલાહ સૂચન આપવામાં આવ્યું કે સાયરન વાગશે, અવાજે વાગે ત્યારે તમે રેલવે છોડીને સંતાઈ જવાનું, અને અવાજે છૂટક અવાજે વાગે ત્યારે તમે કામમાં પહોંચી જવાનું તમને. એટલે અમે એ સાયરનના અવાજથી અમે કામ કર્યું. 100-200 બેનું હતું, બીજા માણસો હતા અને બીજા હોમગાર્ડ ભાઈઓ હતા,
અને બીજા અમારા ગામના મોભી દેખરેખ કરવા માટે બીજા અમારા ગામના મોભીઓ હતા. બધા તૈયાર થયા, ગામમાં બધે આમંત્રણ આપ્યું ને બધા તૈયાર થયા. પહેલે દિવસે એક મિલિટરીની ગાડી આવી હતી અને એક વીકે પટેલની ગાડી, એમાં બધા અમે જ્યાં દીધા. પહેલે જ્યાં એટલે 2 ગાડીમાં માયા એટલે જ્યાં, પછી બીજે દિવસે 3 ગાડી આવી હતી લેવા. અમે 3.5 દિવસ લાગ્યા અમને. ચોથે દિવસે 4 વાગે પ્લેન ઉડાડ્યું હતું એ લોકોએ. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટરમાં બધી જ રેડિયોલોજીની સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે, જેવી કે 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, 16 સ્લાઇસ મલ્ટી ડિટેક્ટર સિટી સ્કેન, 3D and 4D સોનોગ્રાફી અને કલર ડોપલર, ડિજિટલ એક્સ-રે, મેમોગ્રાફી, OPG અને સેફ્લોગ્રામની સુવિધાઓ અમે આપની સેવામાં રજૂ કરીએ છીએ. અમે લોન્ચ કરીએ છીએ 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, જે ગુજરાતમાં પ્રથમ ડિજિટલ બ્રોડબેન્ડ ટેકનોલોજી છે, તેમજ 500 mA એક્સ-રે મશીન વિથ HD ટ્રાન્સફોર્મર. તો નોંધી લેશો અમારું સરનામું: કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર, KRIC હાઉસ, પ્લોટ નંબર 76/B, બેન્કર્સ કોલોની, મુન્દ્રા રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832222178. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. આજે HSC તથા SSC બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી. ભુજ તેમજ ભચાઉના કેન્દ્રમાં આજે ખૂબ જ સારા વાતાવરણમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણાધિકારી મધુભાઈ આચાર્યએ કચ્છ જિલ્લાની વિગતો આપી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ તારીખ 8/3/2016 ના રોજ HSC SSCની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. કચ્છ જિલ્લામાં જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારનું આયોજન અત્રેથી કરવામાં આવ્યું છે. કુલ SSC ભુજ ઝોનમાં 17,229 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તે જ રીતે કચ્છ જિલ્લામાં ગાંધીધામ ઝોન 11,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. કુલ ધોરણ 10 એટલે કે SSCમાં 29,049 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એવી જ રીતે HSC સામાન્ય પ્રવાહ ભુજ ઝોનની અંદર 7,077 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. HSC ઝોન ગાંધીધામ 5,499 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ સામાન્ય પ્રવાહમાં 12,576 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. સાથે સાથે આ પરીક્ષા પછી વિજ્ઞાન પ્રવાહની સેમિસ્ટર 4ની પરીક્ષા છે, એમાં 1,329 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. તેમજ વિજ્ઞાન પ્રવાહ ઝોન સેમિસ્ટર 2 એમાં 1,388 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. સમગ્ર માર્ગદર્શન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ભચાઉમાં પણ ખૂબ જ શાંતિભર્યા વાતાવરણમાં પરીક્ષા શરૂ થઈ. એ રીતે સમગ્ર કચ્છમાં ખૂબ જ શાંતિથી પરીક્ષાઓ શરૂ થઈ. સ્ટોરી બાય નવીન મહેતા, ભુજ, તથા વિનોદભાઈ સાધુ, ભચાઉ. કમિંગ સૂન. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે ખુશખબર. પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી, શુદ્ધ અને સાત્વિક કચ્છી ભાણું અને ફાસ્ટ ફૂડનો સ્વાદ માણવા માટેનું એક જ નામ એટલે હાંડી રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટ ફૂલ્લી AC અને ફ્રી વાઈફાઈથી સજ્જ છે. તો તૈયાર થઈ જાઓ. અ શોર્ટ ટાઈમ બિગ ઓપનિંગ ઇન ભુજ. હાંડી રેસ્ટોરન્ટ. સરનામું શોપ નંબર 4-5 નારાયણ ચેમ્બર્સ, નળવાડા સર્કલ પાસે, માધાપર હાઈવે, ભુજ, કચ્છ. સંપર્ક નિખિલ જોશી 9978065377. હાંડી રેસ્ટોરન્ટ. કચ્છમાં આતંકવાદી ઘૂસ્યા હોવાના સેન્ટ્રલ IBના ઇનપુટના પગલે કચ્છમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે. કચ્છમાં મુખ્ય રેલવે મથક ગાંધીધામમાં રેલવે સ્ટેશનને હાઈ એલર્ટ જાહેર કરાયો છે, તો તમામ સ્થળે ચુસ્ત ચેકિંગ હાથ ધરાય છે.
ગાંધીધામ રેલવે સ્ટેશનથી દરરોજ હજારો પ્રવાસીઓ આવજાવ કરે છે. એવા ગાંધીધામ રેલવે સ્ટેશન પર પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. એસઆરપી, સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા તમામ પ્રવાસીઓના માલ સામાનની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે, તો કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. નિહાર બેવરેજીસ પ્રસ્તુત કરે છે ભુજ અને માધાપરના કોઈપણ વિસ્તારમાં આરો પાણીની 20 લીટરની બોટલ ફક્ત ₹15 તથા 18 લીટર ઠંડા પાણીના જગ ફક્ત ₹25, તે પણ તમારા ઘર આંગણે પહોંચાડી આપવા સાથે આપના ઘર તેમજ ઓફિસની દરરોજની જરૂરિયાત તથા શુભ પ્રસંગોએ આરો વોટર બોટલ, ઠંડા પાણીના જગ, આરો વોટર બરફ, સાદી બરફ તેમજ શરબતના પેક બોટલ છૂટક તથા જથ્થાબંધ ભાવે મેળવવા માટે સંપર્ક કરો નિહાર બેવરેજીસ એન્ડ આઈસ તેમજ નિહાર શરબત. સરનામું વૃંદાવન પાર્ક, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અબુ બકર સુમરા 9879545268, સુલેમાન સમા 9879854357. તારીખ 6 માર્ચ 2016ના કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાનો જન્મદિવસ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવાયો. સાંસદ વિનોદભાઈ ચાવડાનો જન્મદિવસ ભુજ મુકામે આંબેડકર ભવનમાં ઉજવાયો. વિકલાંગોને કૃત્રિમ હાથ પગ અપાયા. ખૂબ જ સરસ વાત છે કે આજે 3 વિકલાંગોને અત્યાધુનિક ટેકનોલોજીના કૃત્રિમ અવયવો અર્પણ કરવામાં આવે છે. માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિન નિમિત્તે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તેમજ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજનો આ કાર્યક્રમ યોજાયો, જેમાં આગામી સમયમાં જે લોકોના બંને હાથ કપાઈ ગયેલા અથવા તો પગ કપાઈ ગયેલા હોય એવા લોકોને અત્યાધુનિક સાધનો અર્પણ કરવા માટેની આજે જાહેરાત થઈ છે. ખૂબ જ ખુશીની વાત છે. કચ્છના વિકલાંગોના ઘરમાં ખૂબ જ ખુશી ઉત્પન્ન થશે કે આવા બાકી રહેલા વિકલાંગોને પણ અત્યાધુનિક સાધનો અર્પણ કરવામાં આવશે. તો આજે ખાસ કરીને જ્યારે મારો જન્મદિવસ હતો અને આ જન્મદિવસની ઉજવણી મેં એવો નિર્ણય અને નિર્ધાર કર્યો કે જરૂરિયાતમંદ લોકો અને જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે, જે વિદ્યાર્થી મિત્રો છે, એમની વચ્ચે જઈને ઉજવણી કરવાની. આજે સવારથી જ સવારના થેલેસેમિયાના બાળકો માટે એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. પંચગવ્ય દવા એમને આપવામાં આવી હતી. એ ઉપરાંત આજે સવારે લાયન્સ હોસ્પિટલ મધ્યે પણ 100 કરતાં વધારે દર્દીઓનું આંખનું ઓપરેશન ત્યાં કરવામાં આવ્યું. મારી ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સની ફાળવણી અને લોકાર્પણ પણ આજે ત્યાં કરવામાં આવ્યું. મુખ્યમંત્રી અમૃતમ યોજનાના કાર્ડ જે ડાયાલિસિસના દર્દીઓ છે એમનું વિતરણ પણ કરવામાં આવ્યું. અને આજે આપણે જે અત્યારે અહીંયા જગ્યા ઉપર ઊભા છીએ એ જગ્યા ઉપર સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે જે દિવ્યાંગ વિકલાંગ જે ભાઈઓ બહેનો છે એમને જર્મનીની નવી ટેકનોલોજીના કૃત્રિમ હાથનું પણ આજે અહીં આપણે એમને લોકાર્પણ કર્યા. અને જે મુવમેન્ટ અને આ હાથ 50% કામ કરી શકે છે, જે તમારા માધ્યમથી લોકો સુધી આ સંદેશ પહોંચશે અને ખૂબ એક દિવ્યાંગ લોકોને પણ આપણે ઉપયોગી થઈ શકીએ, એમના જીવનમાં પણ ખુશિયાલી લાવી શકીએ. આજે એક જવાબદાર પ્રતિનિધિ તરીકે મેં આ કાર્યો કર્યા છે. હજી બધા મારા મેન્ટલ હોસ્પિટલની, સિવિલ હોસ્પિટલની અંદર પણ ફ્રૂટ વિતરણના કાર્યક્રમો છે. અંજલિ, આજે ચાનો સ્વાદ કંઈક અલગ જ લાગે છે. હા મમ્મી,
આ યશ ગોલ્ડ ચાનો કમાલ છે. તિરાડ સંબંધો વચ્ચેની મિટાવે, ગાઢ સંબંધ બનાવે યશ ગોલ્ડ ચા. દરેક ગૃહિણીઓની આતુરતાનો અંત એટલે યશ ગોલ્ડ ચા. એડ્રેસ યશ એજન્સી, માધાપર, 9426851900. સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના જન્મદિવસે ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરી તથા સેન્ટેનિયલ ટોર્ચને સ્ટાર્ટ આપ્યો. આંખના 100 જેટલા ઓપરેશનો વિનામૂલ્યે કરાયા. ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલ મધ્યે સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિન નિમિત્તે દાતા લક્ષ્મણ રાગવાણીના આર્થિક સહયોગથી 100 જેટલા ઓપરેશનો દર્દીઓને વિનામૂલ્યે કરી અપાયા. આ જન્મદિન પ્રસંગે સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી લાયન્સ હોસ્પિટલને એક એમ્બ્યુલન્સ અર્પણ કરી. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના 44 નગરસેવકોનું પણ લાયન્સ ક્લબ તથા હોસ્પિટલ તરફથી સન્માન કરાયું. લાયન્સ ઇન્ટરનેશનલને 100 વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે સમગ્ર દુનિયામાં શાંતિની મશાલ ફેરવવામાં આવી રહી છે. આવી મશાલ રેલીને સાંસદે સ્ટાર્ટ આપ્યો. આજે ખાસ કરીને મારો જન્મદિવસ છે ને જન્મદિવસના સંદર્ભે આજે મારી ગ્રાન્ટમાંથી જે લાયન્સ હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવી હતી અને એ એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. પણ એની સાથે સાથે આનંદની એ વાત છે કે એક મેગા કેમ્પ આદરણીય શ્રી લક્ષ્મણ બાપાના માધ્યમથી રાખવામાં આવ્યો છે અને 100 કરતાં વધારે આંખના દર્દીઓ આ કેમ્પની અંદર ભાગ લઈ રહ્યા છે અને એનો નિઃશુલ્ક ભાવે એનું ઓપરેશન કરવામાં આવશે. એનો જે પણ ખર્ચ છે એ આ લક્ષ્મણ બાપા દ્વારા ઉપાડવામાં આવશે. એ ઉપરાંત આ ડાયાલિસિસનું મુખ્ય સેન્ટર છે અને વર્ષોથી 60,000 કરતાં વધારે ડાયાલિસિસ આ લાયન્સ હોસ્પિટલે જ્યારે કર્યા છે ત્યારે સરકારની પણ યોજનાનો આજે સમન્વય આમાં થયો છે અને જે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે મા મુખ્યમંત્રી અમૃતમ કાર્ડનું જે લોન્ચિંગ કર્યું ને એના સંદર્ભે આજે અનેક ડાયાલિસિસના પેશન્ટોને પણ આ કાર્ડ અર્પણ કરવામાં આવ્યું છે જેથી કરીને મફત ડાયાલિસિસ આ દર્દીઓ આવનાર સમયની અંદર કરી શકશે અને એના પણ કાર્ડનું વિતરણ આજે દર્દીઓને મારા હાથે કરવામાં આવ્યું છે. કુલ મળીને આજે અનેક સેવાકીય કામો સવારથી જ થેલેસેમિયાના બાળકો માટેનો પણ કેમ્પ જાતે મેં પણ આજે યોજેલો હતો એ સંપન્ન કરીને આવ્યો. એક ભુજ માટે એક સારી વસ્તુ છે કે લાયન્સ ક્લબ એક સારી હોસ્પિટલ ચલાવે છે. એના માટે ડાયાલિસિસના જે દર્દીઓ છે એના માટે બહુ પ્રેરણારૂપ વસ્તુ છે આ. અને જે આવા લક્ષ્મણ બાપાના દાતારથીઓને સહાયથી જે આંખના ઓપરેશન થાય છે એ પણ બહુ સારી વાત છે. એનો એક લાગણી અનુભવું છું કે આજે આપણા સાંસદ શ્રી વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે આવા પ્રસંગો થાય છે અને સારા સારા સેવાના કામો થાય છે. તેથી હું અતત લાગણી અનુભવું છું અને વિનોદભાઈને પણ જન્મદિવસની શુભેચ્છા પાછું છું. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. હોમ ડેકોરની અવનવી અને લેટેસ્ટ આઇટમોની વિશાળ રેન્જ જેવી કે હોમ ફર્નિશિંગ, મેટ્રેસ, હોમ પ્રોડક્ટ, કાર્પેટ તેમજ સ્ટાઇલિશ પિલ્લો. મેન્યુફેક્ચર ઓફ ઓલ વુડન, માર્બલ, ગ્લાસ એન્ડ ડીકો ફર્નિચર. If you think about furniture, think સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. ભારત સરકારના યુનિયન બજેટમાં સોની વેપારીઓ પર 1% એક્સાઇઝ ડ્યુટી લાગુ કરતા સોના ચાંદીના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે. સ્ટ્રાઇક, કેન્ડલ માર્ચ અને આજે માંડવી સોના ચાંદીના વેપારીઓ એક દિવસની ભૂખ હડતાલ પર ઉતર્યા છે. માંડવી શહેરના 45 જેટલા સોના ચાંદીના વેપારીઓએ આજે એક દિવસની પ્રતિક ભૂખ હડતાલ કરી છે. માંડવી શહેરની સોની બજારમાં તમામ સોના ચાંદીના વેપારીઓ એકઠા થઈને આજે ધરણા કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી જેમ્સ એન્ડ જ્વેલરી ફેડરેશન દ્વારા આ બાબતે સરકારને રજૂઆત કરાઈ છે પરંતુ સરકાર તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી. તો બીજી તરફ સમગ્ર ભારતમાં બુલિયન એસોસિએશન દ્વારા અચોક્કસ હડતાલ શરૂ કરાઈ છે. આ અચોક્કસ હડતાલ બાબતે આજે માંડવી શહેરમાં સોના ચાંદીના વેપારીઓ દ્વારા એક દિવસીય પ્રતિક ભૂખ હડતાલ યોજાઈ હતી. અને ખાસ આ બજેટમાં જે એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવી છે એના વિરોધમાં અમે લોકોએ બંધ પાડ્યું છે. આજે 5મો દિવસ છે અને હવે અમને ઉપરથી આદેશ મળ્યો છે એ પ્રમાણે અમે 17 તારીખ સુધી કમ્પ્લીટ બંધ રાખશું સોના ચાંદીના વેપારી, કારીગર, સર્વે ભાઈઓ. અને આજે અમે ભૂખ હડતાલ ઉપર ઉતરેલા છીએ બધા જ.
जय श्री स्वामीनारायण। आओ मुलाकात लेंगे स्वामी दामोदर सब्जी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स। પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી જેવી કે ફૂલ સેટ, પેન્ડલ સેટ, પર્લ ડોકિયા, સ્વામિનારાયણ કંઠી, નાઇસ મંગળસૂત્ર, ચેઇન, બ્રેસલેટ, લેડીઝ જેન્ટ્સ વીટી, નાઇસ પેન્ડલ, ફેન્સી બાલી, બંગડી તથા અનેકવિધ વેરાયટીઓ. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. અને લ્યો આવી ગયું ટાઈમ્સ સ્ક્વેર એમ્પાયર, દુકાન નંબર 104, પાકીઝા જ્વેલર્સ. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સબ્જી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ્સ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવેલી એલસીબી કચેરીનું નજીકના દિવસોમાં સ્થળાંતર કરવામાં આવનાર છે. હાલ એલસીબી કચેરી જ્યુબિલી સર્કલ પર છે, જે કચેરી ખૂબ જ સંકળાસવાળી હોવાથી આ કચેરીનું સ્થળાંતર ભુજ એ ડિવિઝન પોલીસ મથક સંકુલ પાછળ આવેલા કોમ્યુનિટી હોલમાં થવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ પર પૂર્ણ કરી દેવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એલસીબીની જવાબદારી સ્થાનિક ગુનાઓને શોધવાની છે. મહત્વપૂર્ણ ગણાતી જિલ્લાની આ કચેરી આવનારા દિવસોમાં નવા રૂપરંગમાં જોવા મળશે. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે સ્ટોરી બાય કૌશિક છાયા. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજની ચાણક્ય સ્કૂલ ખાતે તાજેતરમાં અંગ્રેજી ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગ્રેજી ફેરમાં બાળકોએ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને અંગ્રેજીમાં રજૂ કરી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ હાજર રહ્યા હતા. ચાણક્ય સ્કૂલ દ્વારા દર વર્ષે વિવિધ પ્રકારની વિદ્યાર્થીઓલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. આ વખતે ચાણક્ય સ્કૂલ દ્વારા અંગ્રેજી ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ અંગ્રેજીમાં વાર્તા, ડાન્સ, ડ્રામા તેમજ પાવર પોઈન્ટ પર પ્રેઝન્ટેશન કર્યું હતું. આવા કાર્યક્રમ દરેક શાળામાં યોજાય તેવું શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે. ચાણક્ય સ્કૂલની અંદર આજે ઇંગ્લિશ ફેરનું આયોજન કર્યું છે. કચ્છ જિલ્લાની અંદર આવી સ્કૂલોમાં જ્યારે ઇંગ્લિશ ફેર યોજાય છે ત્યારે બાળકોને શિક્ષણનો જે ઇંગ્લિશ શિક્ષણનો જે ડર છે કે ભાઈ અંગ્રેજી ખૂબ ભારેખમ સબ્જેક્ટ છે એ ડર નીકળી જાય છે. તમે આજે જુઓ છો કે અલગ અલગ સ્ટોલ્સની અંદર બાળકોએ પોતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવ્યું છે અને તે રજૂ કરે છે, પોતે પપેટ બનાવી છે અને પોતે રજૂ કરે છે, પોતે સ્ટોરી ટેલિંગ કે છે, વાર્તા કહે છે, સાથે સાથે પ્લે પણ કરે છે, ડાન્સ પણ કરે છે, રાઇમ પણ ગાય છે. તો આ જે પોએટ્રી રિસાઇટિંગની છે, સ્ટોરી ટેલિંગની વાત છે કે પછી બાળકોને એકદમ સરળ ભાષાની અંદર ડ્રામા દ્વારા ટેન્સીસ કેવી રીતે શીખવાડી શકાય એનું પણ સરસ મજાનું ડેમોન્સ્ટ્રેશન આ સ્કૂલે કર્યું છે. મારું નામ ઋત્વી ઠક્કર છે. અમે 11 કોમર્સના સ્ટુડન્ટ છીએ. આજે અમે અમારી શાળાની અંદર ઇંગ્લિશ ફેર રાખ્યું છે, જે ટોટલી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવે છે. ફક્ત કોઈ સ્પીચ કે પીપીટી દ્વારા જ નહીં, પરંતુ ડાન્સ છે, સિંગિંગ છે, બધી જ પ્રવૃત્તિ અમે ઇંગ્લિશમાં રાખી છે. ઇવન ગેમ્સ પણ ઇંગ્લિશમાં છે. અમે આ ફેર એટલા માટે રાખ્યું છે જે ગુજરાતી મીડિયમના બાળકો છે તેમનો જે ઇંગ્લિશ પ્રત્યેનો જે ડર છે એ નીકળે, તે લોકો ઇંગ્લિશમાં વધુને વધુ બોલવાની અને ઇંગ્લિશને વધુને વધુ પોતાને ફ્રેન્કલી બોલવાની ટ્રાય કરે. હેલો, મારું નામ ભગત મિરલ છે. અમે ચાણક્ય સ્કૂલના સ્ટુડન્ટ છીએ. અહીંયાની તમામ પીપીટી છે જે પોતાનું બધી વસ્તુઓ બાળકોએ પોતાની જાતે કરી છે અને ટીચરોએ પણ તેમાં સારી રીતે પોતાનું પ્રોત્સાહન આપ્યું છે અને દરેક સ્ટુડન્ટ અહીંયાના ઉત્સાહપૂર્વક આ ફેરમાં ભાગ લીધો છે.
કમિંગ સૂન કમિંગ સૂન. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે ખુશખબર. પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી, શુદ્ધ અને સાત્વિક કચ્છી ભાણું અને ફાસ્ટ ફૂડનો સ્વાદ માણવા માટેનું એક જ નામ એટલે હાંડી રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટ ફૂલ્લી એસી અને ફ્રી વાઈફાઈથી સજ્જ છે. તો તૈયાર થઈ જાઓ. અ શોર્ટ ટાઈમ બિગ ઓપનિંગ ઇન ભુજ. હાંડી રેસ્ટોરન્ટ. સરનામું શોપ નંબર 4-5 નારાયણ ચેમ્બર્સ, નળવાડા સર્કલ પાસે, માધાપર હાઈવે, ભુજ, કચ્છ. સંપર્ક નિખિલ જોશી 9978065377. હાંડી રેસ્ટોરન્ટ. અમન કમિટી ભુજ દ્વારા નિરાધારોને સહાય આપીને મદદ કરવામાં આવી. ભુજમાં અમન કમિટી દ્વારા અનેક સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કમિટી દ્વારા નિરાધારો, વૃદ્ધો, વિધવાઓને રાશન કીટ અર્પણ કરવામાં આવી. એ રીતે અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોની જરૂરિયાત સમજીને આધારભૂત કાર્યવાહી કરી રહી છે. અલીમા મંદરોવા એને 4 વર્ષ થયા. જે વિધવા અને અનાથ બચ્ચા છે એમને આપીએ છીએ. એ અમે બાવા સાહેબના, હાજી બાવા સાહેબના પ્રેરણાથી અમને આપી કે તમે આવી પ્રવૃત્તિ કરો અને અમને સાથ સહકાર છે દાતારોનો સાથ સહકાર, ને ખાસ કરીને એ લોકોના જે ફરજન છે એ લોકોના ખાસ આશીર્વાદ છે. અને હાલ આજે જે કીટ વિતરણ છે એ ઉસનસા બાવા જે ફરજનના છોકરા છે, ફરજન એના વતી છે. અમારા ગ્રુપનું નામ અમન કમિટી છે. ગ્રુપની અંદર અમે જે વિધવા બહેનો છે એને દર મહિને કીટ વિતરણ કરીએ છીએ. એને રાશનને લગતી જે જરૂરી છે એ બધી તમામ વસ્તુ આવે છે એમાં. કેવા પરિવારોને તમે પ્રાધાન્ય આપો? એકદમ જે વિધવા છે અને જકાત લાયક છે, જેમને બહુ તકલીફ પડે છે દર મહિને, એવી બહેનોને અમે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન આઈએસઆઈ મૂળ ભારતી હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ, મયુરસિંહ, સામતભાઈ અને સંજયભાઈ એ રીતેના માધાપર વિસ્તારમાં મિલકત વિરુદ્ધના ગુના તથા દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટેની પેટ્રોલિંગમાં હતા. દરમિયાન માધાપર પાસે આવતા બાતમીરાએ હકીકત મળેલ કે મલવાસમાં રહેતા શંકર હીરા સોલંકીના રહેણાંક મકાન પાસે આવેલ બાવળની જાળીમાં અમુક ઇસમો પૈસા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હોય, જેથી 2 પંચો સાથે સદરૂ જગ્યાએ રેડ કરતા કુલ 3 ઇસમો પૈસા પાના વડે જુગાર રમતા પકડાઈ ગયેલ. તેઓની અંગ જડતીમાંથી ₹28,500 તથા ગંજીપાના પાના વગેરે મળી આવતા 1545 થી 1630નું પંચનામું કરી ત્રણેયને ધોરણસર અટક કરેલા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.